નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો રાજકોટ શહેર જાણે કૌભાંડનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટની સરકારી કચેરીઓમાં ચાલતા કૌભાંડ સામે આવી રહ્યા છે। તો ત્યારે રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી सब रजिस्ट्रार कचेरी में कॉन्ट्रैक्ट पर नौकरी करता ऑपरेटरों द्वारा नकली दस्तावेजों मस मोटो कौभांड आचरवामां आव्युं छे। 40 वर्षथी जूनी मिलकतोना दस्तावेजों मूळ मालिक उपरांत अन्यना नाम उमेरी देवामां आव्या हता, तो केटलाकमां तो मालिको ज बदलावी देखाव्या हता। तो राजकोट नगर पोलीसे आ अंगे गुनो नोंधी धरपकड़नो दौर शुरू कर्यो छे। आ तके समग्र मामलो त्यारे बहार आव्यो छे ज्यारे राजकोटना मधरवाडाना जमीन धारकनी जमीननी दस्तावेजना क्या उपरांतनी कोईक अजाणी व्यक्तिनुं बरोबर नाम उमेरी देवायानी सब रजिस्ट्रार कचेरी झोन 1 में जमीन मालिक द्वारा अरजी करवामां आवी हती। आ मामले कचेरीना सब रजिस्ट्रार अतुल देसाई सहितना स्टाफे तपास शुरू करता एक ज दस्तावेज नहीं परंतु अनेक दस्तावेजों में चेड़ा थयानुं खुल्युं हतुं अने कचेरीमां ज नौकरी करता शख्सोए आ खेल पाड्यानो पण भांडाफोड़ थयो हतो। त्यारे हाल आ मामले सब रजिस्ट्रार देसाईए नगर पोलीस स्टेशन में कचेरी में ऑपरेटर तरीके नौकरी करता जयदीप झाला अगाऊ नौकरी करी चूकेला हर्ष सहुलिया और किशन चावड़ा सामे फरियाद नोंधवी छे। आज हर्ष सोनी नामना आरोपीए जे एक फ्लेट भाड़े लीधेल हतो एमां पोलीस द्वारा रेड करवामां आवी, ज्यांथी कलेक्टर कचेरीना सब रजिस्ट्रार कचेरीना खोटा स्टेम्प बनाववानुं मशीन अने ट्रेकिंग पेपर, सिल्वर पेपर अने घणी बधी एवी सामग्रीओ जेनाथी खोटा दस्तावेज, खोटा पेपर्स बनावी शकाय एवी बरामद करवामां आवी छे अने आ बाबते तपास चालू छे। सर, વધુ કોઈની સંડોવણીમાં હોય 3 લોકો ઉપરાંત એવું કંઈ? हाल सुधीनी तपासमां एवुं कोई नाम सामे आव्युं नहीं, पर आमां संभावनाओ खरी के बीजा कोई माणसो शामिल होय तो आ बाबते आपने जाण करवामां आवशे। एडिशनल इंस्पेक्टर जनरल ऑफ रजिस्ट्रेशन झोन राजकोट। સાહેબ શું કહેશો ખાસ તો જે રીતે દસ્તાવેજો જે છે એ નામ ઉમેરવામાં આવ્યા હતા જૂના દસ્તાવેજોમાં અને આખી પોલીસ ફરિયાદ થઈ છે, શું સમગ્ર હકીકત છે? 1972 પહેલાના હસ્તલેખિત દસ્તાવેજો હતા। એ દસ્તાવેજોનું સ્કેનિંગ કરેલું હતું અને સ્કેનિંગ કરીને એને હાર્ડ ડિસ્કમાં રાખવામાં આવેલું હતું। હવે એ જે જૂના દસ્તાવેજો હતા એ જૂના દસ્તાવેજો જર્જરિત પાના છે, એટલે કોઈક વખત એને જોવા માટે આ સોફ્ટ કોપીનો ઉપયોગ કરતા હતા, પણ એ જે સોફ્ટ કોપી હતી એ 2014-15માં સ્કેનિંગ થયેલી હતી। હમણાં મોડિફિકેશન એમાં નજરે પડ્યું 23-24માં અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તરફથી એક દસ્તાવેજ આવ્યો કે એની અંદર અને આ જે સ્કેનિંગ કોપી હતી એના વિસંગતતા જણાઈ, એટલે અમે વિગતવાર તપાસ કરી અને તપાસ કર્યા બાદ અમારે વડી કચેરીને જાણ કરી અને ખાતાના વડાના પરમિશન લઈ અને પોલીસ તપાસ માટે પોલીસ ફરિયાદ આપી છે। સર, ગેરરીતિ થઈ છે? કેટલા દસ્તાવેજોનું ગેરરીતિ શું ધ્યાન છે? હમણાં સુધી એ દસ્તાવેજોમાં જે વિસંગતતા થઈ છે એ 17 જેટલા દસ્તાવેજોમાં નજરે પડી છે। કોન્ટ્રાક્ટર કયો તો કોન્ટ્રાક્ટ કેનો છે ને કર્મચારીઓ? પ્રદ્યુમ્નનગર પોલીસની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે, શું ફરિયાદ છે ને આરોપીની ધરપકડ શું હકીકત? ગઈકાલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં सब रजिस्ट्रार कचेरी झोन 1 तरफथी एक खोटा दस्तावेज ऊभा करवानी અને સરકારી મૂળ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની ફરિયાદ મળી હતી, જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટર, કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા, એમના સાથે મળીને सब रजिस्ट्रार कचेरीમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને એની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો। અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી 17 દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે।
હાલ સુધી 17 દસ્તાવેજો સાથે પેદા થયેલ હોવાની હકીકત સામે આવી છે. પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપને તો આપણે જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં કૌભાંડનું જે સ્તર છે એ રોકવાનું નામ નથી લઈ રહ્યું છે. શહેર જાણે કૌભાંડનું હબ બની ગયું છે. ક્યારેક નકલી કચેરી તો ક્યારેક કચેરીમાં જ નકલી કૌભાંડો સામે આવી રહ્યા છે. દસ્તાવેજોને લઈને કૌભાંડ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટની સરકારી કચેરીમાં ચાલતા કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ઓપરેટરો દ્વારા નકલી દસ્તાવેજોનું મસમોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા, તો કેટલાકમાં તો માલિકો જ બદલાવી દેવાયા હતા. રાજકોટ નગર પોલીસે આ અંગે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ તકે સમગ્ર મામલે ત્યારે બહાર આવ્યો કે જ્યારે રાજકોટના માધરવાડાના જમીન ધારકની જમીનના દસ્તાવેજોમાં ત્યાં ઉપરાંત નથી હતા. તો જે રીતે રાજકોટમાં કૌભાંડનો દોર શરૂ થયો છે અને રોકવાનું નામ નથી લઈ રહ્યું છે, તો હવે કચેરીમાં નકલી દસ્તાવેજોનું દોર શરૂ થયું છે. તો એને લઈને મારા સંવાદદાતા પ્રતિક અને મારા સહયોગી હર્ષ રાઠોડ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. તો પ્રતિક, તમારી પાસેથી એક સવાલ માંગુ છું કે રાજકોટમાં જે રીતે એવું કૌભાંડો સામે આવી રહ્યા છે, તો અત્યારે જે કૌભાંડ સામે આવે છે કે કચેરીમાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ સામે આવ્યા છે, તમારી પાસે એના શું વિગત છે? પ્રતિક, તમને અવાજ આવે છે? વાત કરીએ તો રાજકોટ જાણે કહેવાય કે કૌભાંડનું હબ બની ગયું તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે કચેરીઓ છે. જી રાજકોટ પ્રતિક, બતાવો શું કહી રહ્યા હતા તમે? એવું લાગી રહ્યું છે કે પ્રતિકનું કનેક્શન કપાઈ ગયું છે. હવે હર્ષ, તમારી પાસે એક સવાલ કે સેમ કે જે રીતે રાજકોટમાં કૌભાંડ સામે આવ્યો છે એની વિગત શું છે, આખી વિગત શું છે? જી ચોક્કસથી કોમલ જણાવી દઉં આપને કે અત્યારે હાલ જે આ રાજકોટમાં ઘટના સામે આવી છે, આ ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જાણે કૌભાંડોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેવી રીતે કે અત્યારે સંવાદદાતાએ આપણને વાત કરી, પ્રતિક લીંબાણીએ જે સમાચાર મોકલ્યા કે અત્યારે જે કૌભાંડ સામે આવ્યું છે તેના માટે અત્યારે હાલ મસ્ત મોટા તૈયારીઓ ચાલી રહી છે પોલીસ દ્વારા અને કમિશનરો દ્વારા. અત્યારે બધી જગ્યાએ તપાસ ચાલી રહી છે. અને વાત કરવામાં આવે કૌભાંડની, તો જે આખું કૌભાંડ છે તે એક વ્યક્તિ દ્વારા આચરવામાં આવ્યું છે. અને વાત કરીએ કૌભાંડની, તો અત્યારે હાલ સૌથી પહેલા તો કૌભાંડમાં ઘણા બધા કૌભાંડો સામે આવ્યા હતા. નકલી જજ, નકલી સ્કૂલ, નકલી અધિકારી, નકલી સ્ટેમ્પ પેપર, બનાવટી સ્કૂલો, ઘણી બધી આવી ઘટનાઓ સામે આવી છે. તો જે આ કૌભાંડ છે, તો કૌભાંડની અંદર પણ ઘણા લોકો સંડોવાયેલા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. કોમલ, જી હર્ષ, જેવી રીતે તમે જણાવ્યું કે કૌભાંડમાં અત્યારે તો પોલીસને શું આગળ કાર્યવાહી કરશે, પોલીસની શું કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે કચેરી સરકારી છે અને કોઈક નકલી કચેરી નથી, કચેરી વેરીફાઈડ છે, પરંતુ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટ બેઝડ એક કર્મચારી હતો એમને કૌભાંડ આચર્યો છે. દસ્તાવેજ, કયા પ્રકારના દસ્તાવેજો ત્યાં આવતા હતા? જી કોમલ, જણાવી દઉં આપને કે જે આ કૌભાંડ છે તે કૌભાંડ એવું છે કે એની અંદર જ નોકરી કરતો હતો તે વ્યક્તિ, અને નોકરી કરતા કરતા અંદર એકબીજા સાથે મિત્રતા કેળવીને એકબીજા સાથે આગળ વધીને આ કૌભાંડ આચર્યું છે. તેની સાથે અત્યારે તો એક વ્યક્તિ આરોપી પકડાયો છે. હવે તેની પાછળ કેટલા લોકો છે, કોણ માસ્ટરમાઇન્ડ છે અને આની કોની રચના કરી છે તેવા લોકો પણ હજુ પકડાઈ જશે. હવે તેની તપાસ પણ ચાલી રહી છે. અને કૌભાંડની વાત કરીએ તો આ બહુ મસ્ત મોટું કૌભાંડ છે અને તેના ઉપર અત્યારે હાલ કમિશનર દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. એસઆઈટી ટીમની ગઠન કરવામાં આવી રહ્યું છે. અત્યારે અધિકારીની
બાઇટ પણ સામે આવી છે, પોલીસની પણ બાઇટ સામે આવી છે કે હવે આગળ શું પગલાં લેવાના છે તે પણ કાર્યવાહી કરવામાં આવશે. કોમલ. હર્ષ, જે રીતે દરેક વખત કૌભાંડો સામે આવતા હોય છે, કેમ રાજકોટમાં જ કેમ એવું થાય છે? પ્રશાસનની કોઈ ગલતી સામે આવી રહી છે? કેમ કે અત્યારે તો કચેરીમાં નકલી કૌભાંડ થયું, કેટલી વખત નકલી કચેરી જ સામે આવતી હોય છે. હવે થોડા દિવસ પહેલાની વાત છે કે એક સ્કૂલ હતો જેમાં 10 થી 12 વર્ષથી તાળો લાગી ગયો હતો, લેકિન પેપરમાં સ્કૂલની જે શક્યતા છે એ તો બતાવવામાં આવી છે, પરંતુ સ્કૂલ ઉપર ફિઝિકલી તાળા મારવામાં આવે છે, બાળકોના ભણતર પણ ઉપર જે છે એક હાનિ પહોંચી રહી છે. એવું પણ ઘણા બધા કૌભાંડો સામે આવી રહ્યા છે. તો પ્રશાસનની કોઈ ગલતી સામે આવી રહી છે એમાં? ના કોમલ, આમાં હું આપને જણાવી દઉં કે જે રીતે આ કૌભાંડ સામે આવી રહ્યા છે તો એની પાછળ કોકનો કોક માસ્ટર માઇન્ડ હોય છે જે આ કૌભાંડની રચના કરતું હોય છે અને ત્યારબાદ તેને અપ્લાય કરતું હોય છે. અને તમે જેવી રીતે વાત કરી કે નકલી સ્કૂલની કે સ્કૂલને પણ તાળાબંધી કરી દેવામાં આવી હતી, તે ઘટના એક આખી એવી ઘટના છે કે તેની અંદર એક સ્કૂલની અંદર નકલી શિક્ષકો હતા અને નકલી શિક્ષકો ત્યાં જઈને પગાર લેતા હતા, સરકારી પગાર લેતા હતા, પરંતુ કોઈ બાળકોને ભણાવવામાં નતા આવતા અને ત્યાંના જેટલા બી પગાર છે તે બધા પગાર ઘણા વર્ષોથી એ લોકો પગાર લઈ રહ્યા હતા, પણ કોઈ પણ સ્કૂલનો કોઈ સામે એવી ઘટના સામે નથી આવી કે જેની અંદર એ લોકો પોતાની જાતને અસલી શિક્ષક બતાવી શકે. જી હર્ષ, હું વિગતમાં છે તમારી પાસે પાછો આવીશ. તો પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે પછીથી. પ્રતિક, શું છે આખો મામલો? રાજકોટમાં કયા પ્રકારની અત્યારે જે પ્રશાસનની તરફથી કે પોલીસની તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે કૌભાંડ સામે આવ્યો છે એની શું આખી વિગત છે? જે વાત કરીએ તો રાજકોટની જે સબ રજિસ્ટર કચેરી દસ્તાવેજ માટે કરવામાં આવે છે ત્યાં અત્યારે દસ્તાવેજોમાં છેંચાળાના જે બનાવ સામે આવ્યો હતો ત્યારે સમગ્ર બનાવ રાજકોટ જિલ્લાના જે મગરવાડા ગામ છે તેના જમીનદાર દ્વારા બહાર ખોરવામાં આવ્યું હતું કે જે સબ રજિસ્ટર છે તે અતુલ દેસાઈ તેમને એક અરજી કરવામાં આવી હતી અને તેના જે દસ્તાવેજ છે મગરવાડાના જમીનદારના તેમાં અન્યના નામો પણ ઉપસ્થિત જે સામેલ કરવામાં આવે છે તેવી અરજી કરવામાં આવી, જેને લઈ અતુલ દેસાઈ જે સબ રજિસ્ટર છે તેના દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી. ત્યારે આ ઘટનામાં અત્યારે પોલીસે એક જયદીપ ઝાલા છે જે કોમ્પ્યુટર ઓપરેટર છે તેની અત્યારે ધરપકડ કરી છે. હાલમાં અજાણે જે વકીલ એક છે કિશન ચાવડા અને હર્ષ સોહેલ જે બંને કર્મચારી છે તે અત્યારે હર્ષ છે તે પૂર્વ કર્મચારી હતો અને કિશન ચાવડા છે તે વકીલ છે તેની તો અત્યારે શોધખોળ હાથ ધરી છે. પણ અત્યારે મહત્વની બાબત એ છે કે અત્યારે પોલીસ હાલ તો અત્યારે એક જે જયદીપ ચાવડા છે તે ઝાલા છે તેમના અત્યારે ફ્લેટમાંથી દસ્તાવેજો પુરાવા અત્યારે એકત્ર કર્યા છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. જી પ્રતિક, જે રીતે આપે જણાવ્યું કે કૌભાંડ સામે આવ્યો તો એક કોન્ટ્રાક્ટ બેઝ અધિકારી આ કૌભાંડ આચર્યું છે, પરંતુ એક નવી વાત નથી. ઘણા પહેલાથી પણ એક કૌભાંડ આચરતું હોય છે, પરંતુ એ વાતની વિગત કોઈક મોટા અધિકારીને હતી કે ન હતી? અત્યારે જે આજે બીજી વસાવા કરીને જે અધિક કલેક્ટર છે તેમના દ્વારા પત્રકારો સાથે વાત કરવામાં આવી ત્યારે કહેવામાં હતું કે ભાઈ અમને આ બાબતે કઈ ખ્યાલ નહોતો અને સમગ્ર મામલે જે અતુલ જે દેસાઈ છે સરકારી રજિસ્ટરના તેમના દ્વારા આ સમગ્ર મામલે અરજી હતી અને તપાસ શરૂ કર્યો હતો અને જરૂર લાગતા જઈને પોલીસ સ્ટેશન રાજકોટ જિલ્લાનું છે ત્યાં અત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી ચૂકી છે અને આજે કિશન ચાવડા છે તે અને હર્ષ સોની છે તે બંને અત્યારે પોલીસ પકડથી દૂર છે, પણ હાલ જે જયદીપ ચાવડા છે તે અત્યારે પોલીસ ગિરફ્તમાં આવી ચૂક્યો છે. જી પ્રતિક, અમારી સાથે ખબર ઉપર જોડાયા રહો. હું આગળ વધીશ અને તમારી પાસે પાછો આવીશ તો ખબરોમાં